એકલો જાને રે. રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેઓ મહાકવિ છે. તેમણે વાર્તા, નવલકથા, નાટક અને કાવ્યો લખ્યા છે. તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલિને સાહિત્યનું વિશ્વનું સૌથી મોટું ઇનામ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું છે. આપણા રાષ્ટ્રગીતના સર્જક પણ રવિન્દ્રનાથ ટાગોર જ છે. આ ગીતમાં કવિએ એકલા જવાની હાકલ કરી છે. વાસ્તવમાં આ ગીત મહાત્મા ગાંધીજીને ઉદ્દેશીને લખાયું છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આ ગીત પ્રસ્તુત બને છે. જ્યારે કોઈ આપણું સાંભળતું ન હોય ત્યારે એકલા પણ જીવન પંથે આગળ વધવું જોઈએ, એવો હકારાત્મક સંદેશ આ ગીતનો છે. મૂળ બંગાળી ભાષામાં રચાયેલું આ ગીત સુંદર અનુવાદ સાથે ગુજરાતીમાં રજૂ થયું છે. બાળકો, સૌ પ્રથમ આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. તારી જો હાક સુણી કોઈ ના આવે તોય એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તોય એકલો જાને રે. એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તોય એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તોય એકલો જાને રે. એકલો જાને રે, એકલો જાને રે, એકલો જાને રે. જો સૌના મો સિવાય ઓરે ઓ રે ઓ ભાગી, સૌના મો સિવાય જ્યારે સૌએ બેસે મો ફેરવી સૌએ ફરી જાય, ત્યારે સૌ હૈયું ખોલી અરે તું મન મૂકી. તારા મનનું ગાણું એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તોય એકલો જાને રે. એકલો જાને રે, એકલો જાને રે. જો સૌએ પાછા જાય ઓરે ઓ રે ઓ ભાગી, સૌએ પાછા જાય જ્યારે રણ વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટારાને તારે લોહી નીકળતે ચરણે ભાઈ એકલો ધાને, એકલો ધાને, એકલો ધાને, એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તોય એકલો જાને રે. એકલો જાને રે, એકલો જાને રે. જ્યારે દીવો ના ધરે કોઈ ઓરે ઓ રે ઓ ભાગી, દીવો ના ધરે કોઈ જ્યારે ઘનઘેરી તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આબની વીજે સળગી જાય સૌનો દીવો એકલો થાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તોય એકલો જાને રે. બાળકો, હવે આપણે આ કાવ્યનું સમૂહ ગાન કરીશું.
સમજૂતી. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. સમજૂતી. તારી હાક એટલે કે બૂમ સાંભળીને જો કોઈ ન આવે તો તું એકલો જજે, એકલો જજે, એકલો જજે, એકલો જજે. ઓરે ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય, જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય, ત્યારે સૌ હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. સમજૂતી. ઓરે ઓરે ઓ અભાગી એટલે કે ઓરે ઓ અભાગી એટલે કે કમનસીબ હાથમાં. સૌના મોં સિવાય, સૌના મોં ભલે સિવાય જાય, સૌ મોં ફેરવીને બેસી જાય, અરે ઓ બોલવામાં ફરી જાય, એવી વિપરીત પરિસ્થિતિમાં ત્યારે તું તારું હૈયું ખોલીને અરે મન મૂકીને તારા મનનું ગાન ગાજે. તારી હાક એટલે કે બૂમ સાંભળી જો કોઈ ન આવે તો તું એકલો જજે, એકલો જજે, એકલો જજે, એકલો જજે રે. ઓરે ઓરે ઓ અભાગી સૌએ પાછા જાય, જ્યારે રણ વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે, ભાઈ એકલો ધાને, એકલો ધાને, એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. સમજૂતી. ઓરે ઓ અભાગી જો સૌ પાછા જઈ રહ્યા છે, સૌએ પાછા જાય એટલે કે સૌ પાછા જઈ રહ્યા છે, જો કોઈ તમને સાથ આપવા તૈયાર નથી, જ્યારે રણ વગડે એટલે કે સંગ્રામમાં સાથે આવવાનું થાય ને ત્યારે સૌ ખૂણે સંતાય છે. બધા ક્યાં ખૂણે સંતાઈ જાય છે, કોઈ આપણે સાથે આવતું નથી, મોં સંતાડે છે, જતા રહે છે, ત્યારે લોહી નીતરતા ચરણે રસ્તે આવતા કાંટા ઓળંગીને એકલા દુશ્મનો સામે ધસી જવાનું છે. તારી બૂમ સાંભળી તારી સાથે કોઈ ના આવે તો તું એકલો જજે. ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘેરી તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વીંજે સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. સમજૂતી. ઓરે ઓ અભાગી જ્યારે કોઈ તને માર્ગ પર દીવો ન ધરે, ભલે કોઈ સાથ ના આપે, જ્યારે ઘનઘેરી તુફાની રાતે તને આમ બહાર જતો જોઈ કોઈ દીવો ન ધરે તો પણ ઘનઘોર રાત્રિએ થતી વીજળી ભેળો સળગી જઈને તું સૌનો દીવો થાજે. શું કહે છે અહીંથી કે સૌનો દીવો એકલો થાને રે એટલે કે તું જાતે સળગી જઈને તું સૌનો દીવો થજે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એટલે તું એકલો જ સૌનો દીવો થા ભાઈ. તારી બૂમ સાંભળી તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જજે. બાળકો, હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું.